संत एक राम। सेवा से दोनों भला एक संत एक राम। श्री राम है दाता मुक्ति का, संत जपावे नाम। श्री राम है दाता मुक्ति का, संत जपावे नाम। उदर समदान ले तन समता चीर, अति संग्रह ना करे उनका नाम है फकीर। अति संग्रह ना करे उनका नाम है फकीर। सहेली हूँ तो सहेली हूँ तो वरी रे वरी अखंड वरने सागर मां सहेली महादुख पामी हरी भवरे सागर मां महादुख पामी
अखंड साहेब जी को नाम और सब खंड है। अखंड साहेब जी को नाम और सब खंड है। खंडित मेरु ने सुमेर खंडित ब्रह्मांड है। एक हरिनु नाम अखंड से जेम साहेबे अड़ो आनंद करायो आपने खूब मार्मिकतानी वातो बधी બધું જાણ્યા જેવું હતું આ લાઈનમાં। એકાદો શબ્દ કોઈ શ્રવણે કાન ધરાઈ જાય જીવન સફળ થઈ જાય આપણું। માત પિતાની સેવાની વાત કરી તો પહેલા જ ગુરુ માત પિતા છે, બીજા ગુરુ તો પછી આવે છે। जन्मदाता अपना पहला गुरु से अपना कबीर साहब એવું કહે છે, गुरु गुरु कहत कौन गुरु तारे, गुरु बिना पार कौन उतारे। पहला गुरु माता और पिता रक्त बूंद के दोनों दाता। पहला गुरु। दूजा गुरु जन्म केरी दाई हुयाणी, न्यारा किया उदर छुड़ाई। तीसरा गुरु ने धरिया नामा फैबा। आ बधा गुरु ने भूली जाए सीधा डायरेक्ट गुरु मुक्ति ना गुरु ने गोतवा जाए। साहेब बोले बहुत सच्ची है, पर पहला आ गुरु ની સેવા કરવાની, પછી છેલ્લે ગુરુ તમને મળે વાલા એ તો ગોતતા ગોતતા તમને આવે, તમારે નહીં જવાનું। ત્રીજા ગુરુ ને ધરિયા નામા લહી પુકારત સઘળા ગામ, આખું ગામ પુકારે આપણને બોલાવે, પણ એ ગુરુ મહારાજ આપણા ભૈબા बिना થઈ। चौथा गुरु ने विद्या पढ़ाई, इनसे जगत व्यवहार चलाई। पांचवा गुरु ने माला तिलक दीना, इनसे राम कृष्ण का सुमिरन कीना। छठा गुरु ने ब्रह्मगढ़ भांग्या, सबका मालिक भ्रांति हो आपने हूं ठाकर अलग से, रामजी अलग से, शिवजी अलग से, रामदेव जी अलग से, भाई कहीं अलग नहीं, બધું એક જ છે। રામ રહીમ બે એક જ છે, કઈ જુદું નથી। ઈ ભ્રાંતિજી તોડી નાખી છઠ્ઠા ગુરુ થાય। તા તો આ પાત્ર મજબૂત બની ગયું હોય, આમાં ઠેરાય ને એવું પેલા તને પાત્ર બનાવવું પડે આને, પછી કોઈ પણ વસ્તુ ઠેરાય। અને આ ઠામને ખાલી રાખવાનું કાંઈ એમ ભર્યું ન રાખતા, નકરી હલવાણી થાય, ભૈરામાં કાંઈ ન સામે। આ ઠામને કાયમ ખાલી રાખવા। અમે કાંઈ ન જાણતા, અકર્તા પુરુષ, કરતા ની કરતા પુરુષ કોઈ બીજા છે। આપણે બધાને જે આનંદ આપી રહ્યો ઈ મહાપુરુષ આનંદ, એ જ બ્રહ્મનું રૂપ છે, એ જ હરિનું રૂપ છે। સાકાર કયો તો ભલે, નિરાકાર કયો તો ભલે। छठा गुरु ने ब्रह्मगढ़ भांग्या, सबसे छुड़ाई एक संग लाया। जगत પછી બ્રહ્મય દેખાવા માંડ્યું, જેમ નામદેવજીને કુતરામાં રામ દેખાતા હતા ને એમ। થપ્પો લઈને ભાગ્યા ભગવાન, ભગવાન જ હતા। રોટલીનો થપ્પો લઈને ભાગ્યા, કોરી રોટલી હતી। ત્રિલોચનીના શિષ્ય જેવા હતા, મિત્ર હતા, બ્રાહ્મણ હતા પોતે। એ ધોકો લઈને વાય ગયા। નામદેવજી આમ તે ઘી લઈને આવતા જોઈ ગયા, અરે મારા ભગવાન વાહ ધોડ્યા તમે ધોકો લઈ। એની વાહ નામદેવજી ધોડ્યા, પ્રભુ કોરી છે, કોરી છે, ઉભા રહ્યો, ઘડીક વાર ઉભા છોપડી દો, ઉભા ઘડીક વાર ઉભા રહ્યો ભગવાન। ઈ છે પણ આ છ ગુરુની સેવા કરી લઈને તો હાથમાં ગુરુ સનવાલા એ તો મેળે સેજે આવે, સેજે, એને ગોતવા ન પડે, સામેથી આવે એવું પાત્ર જોવે ને। સાતમા ગુરુ ને અભયદાન દીધા, પછી મોતની ભય ન્યા નથી, કાળનો ભય ન્યા નથી, નિર્ભય પદ આપી દેશે। सातवां गुरु ने अभयदान दीना, इनसे सातवां गुरु ने अभयदान दीना, कहत कबीर एक ब्रह्मचीना, एक ज भगवान से, तो जाजा भगवान નથી। સાકાર લીલા ઘણી છે એમની, એમનો મહિમા ઘણો છે। આપણે જે ભાવથી એને ભજી ઈ ભાવે હામા ઉભા છે। ભૂતમાં ઘણાય થયા,
હાલમાં ઘણા છે ને ભવિષ્યમાં ઘણા થશે. ભક્ત કુળનો નાશ થશે, સંત કુળનો નાશ થશે. ભૂતમાં ઘણા ભક્તો સંતો થયા છે, હજી હાલમાં પણ ઘણા છે. અમારા જબુમાં તો એવો લાગતા પારસ ને શું કરી, ગુરુ મારા પૂરા મણી. બોલે તો પારસ નાનો એવો પારસ છો કહેવાય. એમ મારા ગુરુજી આખો પૂરો મણી છે. ગુરુજી મારા પૂરા મણી, પારસ ને શું કરી. એમ ગુરુજીનો જે શબ્દ છે ને એનો જે શાન જે આપણને આપે છે, જેનો લક્ષ્ય આપે છે આપણને, એ પ્રમાણે બધા મહાપુરુષો હાલ્યા છે, કેડા ચોખ્ખા કરીને વહી ગયા છે. આપણે ખાલી હાલવાનું છે બસ. મંજિલની તલાશોમાં જનારા અધવચ્ચે ઉતારા હોય નહીં. આપણે મંજિલમાં પોગવા નીકળ્યા છે તો અધવચ્ચે કઈ ઉતારો નહીં કરવાનો, ઠામને ખાલી રાખવાનું સદાય માટે. સતાર બાપુ ભજન કરતા. સતાર બાપુ 20 વર્ષની ઉંમર, એ પરગણામાં નામ બાપુનું. કોઈ ટકોર કરી, બાપુ ભલે તમે ભજન ગાઓ પણ તમારી માથે કોઈ ગુરુ નથી, તમે નુગરા છો. સતાર બાપુને વાત સમજાઈ ગઈ, સાચી વાત છે. મેં કોઈ ગુરુ ધારણા નથી કરી, પણ હળવેક થી વિચાર્યું તો એને અનવર મિયા કાજી, અનવર સાહેબ વિસનગર, જે હોથી સાહેબ ના શિષ્ય હતા, નજરે ચડ્યા. કીધું બસ હવે અનવર સાહેબ ના ચરણે જવું છે. એમની પાસેથી શાન બોધ જે કઈ લેવો છે એમની પાસે જવું છે મારે. ખબર પડી વડોદરા બાપુ પધારે છે, અનવર મિયા વડોદરા આવે છે. સતાર બાપુ સભામાં જાય છે, સભામાં બેસે છે. અનવર મિયાની નજર પડી, જોયું કે હા આવો આવો સતાર. કીધું આપ ભજન ગાવશો, એકાદી વાણી સંભળાવો. એ સમયે વડોદરામાં ભજન ગાયેલું છે એમને, સફર કા સોદા કર લે મુસાફિર, અસલ વતન કો જાના પડેગા. એ વડોદરામાં ભજન ગાયું અને અનવર મિયાએ ટકોર કરી. સતાર તમે જે ભજન ગાયું ને એમાં તો એવું કહેવા માંગે છે કે જન્મુન મરવું, જન્મુન મરવું આ બે મટે, એવું કઈ ખરું? આ જિજ્ઞાસુ પુરુષ હતા. આમાં ફાવી જાય કોણ ખબર? જિજ્ઞાસુ લેવા વાળા. ગરાગ હોય તો ફાવી જાય, વેસવાળા હામાં હોય તો એમ મેળ ન પડે. એવા કોઈ ખરું? શબ્દને પકડ કરી, બાપુ આપ જેવા મહાપુરુષ દયા કરે ને તો જન્મ મરણના ફેરા પણ મટી જાય. એટલો બધો ભરોસો ગુરુ માથે. જૈસી પ્રીતિ કુટુંબ સે એસી ગુરુ સે હોય, કહે કબીર વાં દાસ કા ભલા પકડે ન. એટલો ભરોસો છે કે હા બાપુ. હાથમાં પ્યાલો હતો પાણીનો, ગ્લાસ હતો, પાણી હતું, એમાં અડધું પાણી પીધું હતું, અડધું બાકી હતું. સત્સંગ કરવા ગયા ને તો વય હતી, થોડી ઉંમર હતી અનવર મિયાની. ઉધરસ આવી, કફ નીકળ્યો બહાર, ઉડ્યો મુખમાંથી બહાર ઉડ્યો ને ગ્લાસમાં પીડ્યો. જગતે જોયું અને સતાર હામો લાંબો આત્યો, લ્યો સતાર તો પી જાવ, ગુરુજી માથે ભરોસો હોય તો પી જાવ. ઈ પ્યાલો પીધો વાલા અને હવારે વાણી ફર્યો. ભાવ ગીતો હાલતા, મોરલી વેરણ થઈ કાનુડા તારી મોરલી વેરણ થઈ, એવા એવું લખતા સતાર બાપુ. નથી રહેવાતું હવે નથી રહેવાતું, કોને કહું દલડાની વાતો, એવા ભજન હાલતા. હવારે પ્યાલો પીધો ને પ્યાલી હવારે શબ્દો ફર્યા, એવી પ્યાલી મેં પીધી મારા ગુરુને હાથે, પિતા મારે પ્રીત બંધાણી પ્રીતમ વર સંગા. લાગી પછી કા મહાપુરુષો તમને દ્રષ્ટિથી નિહાલ કરી છે, કા તમારે સામું પ્રેમથી લગભગ જોવે જ નહીં, અને જોવે તો નિહાલ જ કરી દે, ફાઈન. કા પછી કોઈ એવી સેવા થઈ ગુરુ મહારાજ ની, તો કબ હુકલે દરિયા કી બેડા પાર હો જાય, એની મોજ હોવી છે. જો નિસ્દિન સદગુરુ ચરણ સેવે તો ભયદાન ગુરુ પલ મે દેવે. ટાઈમ પરવારી નહીં રાખવાનો. દેહથી તો કદાચ ભેગા થાય ન થાય, પણ શ્રોતામાં સદાય રાખવા ગુરુ મહારાજ, યાદમાં સદાય રાખવા. અમુક ના ગુરુ મહારાજ હાજર ન હોય, હમાઈ ગયા હોય તો શબ્દરૂપી ગુરુ મહારાજ છે આપણા. સત છે ને, આ સત એની આગળ કઈ છે નહીં. આ છેલ્લા શબ્દો છે. સત બ્રહ્મનું નામ છે, સતવાલા સત. સત સાહેબ અક્ષર પુરુષ કીધો છે આને, અક્ષર પુરુષ. અક્ષર પુરુષ કઈ છે આપણે. ઘણા નામ છે ભગવાનના, એમાં સત. ધણી રામદેવજી મહારાજ બોલ્યા, સતની આગળ નથી બીજું કાંઈ.
भक्ति करो तो हरभू अगम भय जान हूँ कवि वचन में हाल धर्म जूनो न हरभू निजार पंथ आदि एमा तमे मोटा मुनिवर थईने मालो साहेबे जेम વાત કરી ને બાપાનું ફરમાન બોલ્યા હતા રામદેવજી મહારાજનું ફરમાન છે 24 ભજનો રામદેવજી મહારાજના છે છેલ્લે હરભુજીને છેલ્લે અફસોસ છો ઓહો ઓળખી ન શક્યા રામદેવજી મહારાજને હરભુજી ઓળખી ન શક્યા એટલે થોડોક રહી ગયો ભેદ રહી ગયો થોડો અહીંયા પણ રહી ગયો તો भगवान कृष्ण अवतार में पण उद्धवजी था ई हरभुजी था ओमा उद्धवजी थया एमाय थोड़ोक रही गयो तो मां राधा मेला तो पूर्ण थई गयो अया छेले मां राधाए कीधुं उद्धव आ विरह वेदना बधी एनी छे तमे एने ओळखता न तो कायम एनी भेगा रह्यो छो अने छेले अया हरभुजी ने पण एवुं थयुं भ्रांति जागी के मने वचन आप्युं अने फिर हमाय केम भाई हमाय के माशे भाई था ओमाय पण माशे भाई था त्रीजी पेढ़ी में हालो अहींया जाओ तम त्रीजी में पीराणु जाय पंचाल में आपो जादरो कोण था हरभुजी ज था आपो जादरो थया ने ए हरभुजी ज था छेले घणी रामदेवजी महाराज 24 फरमानजी बापाना छे जे ए बधाए हरभुजी ने संभळावेला छे पछी छेले ने निर्वाण पहोंचाड्या छे आपड़ा 33 है नहीं निर्वाण पोगेला छे 5 7 9 12 करोड़ 33 ए बधाए निर्वाण छे थोड़ी बोलाटो रही गया बारक ए छेले पोगाड़ी दे एनी हाटू ज आववाना छे आ बधो कार हो जे आइदरो ने ई छे 2 गजनी दूरी सेटा था सरदार बाबू ने प्याली पीधी फकी लागी वाला फकी એટલે मस्ती मस्ती એટલે खुदनी मस्ती मुझे मेरी मस्ती कहां लेके आई सिवा मेरे अपने कहीं कुछ ना है गोरखनाथ जी एम बोले सोई माणिक मेरी नजरों में आया जहां देखूं यहाँ छाया तोरी राम सोई माणिक मेरी नजरों में आया तो मां अमर में अपने एम बोले काचना मोतीड़ा पण अमार तो हीरा करीने मानवा बैठो ही तो हीरो से ने कादो में भलन पड़ी गयो होय संतोना हाथ में पड़ी धोईने उजळो करीने बहार राख दी एवो ने होसे पाछो बैठो ही हीरो से आत्मराम इने जीवराम क्यों तो भले आत्मराम क्यों तो भले फकीरी लागी सरदार बापू ने आव्या राजपीपळा आखू गाम केवा मेटू सरदार तो पागल थी गया गांडा थी गया ठेक ठेकाणे वातो करे छे एकला एकला वातो करे छे अगरबत्तीओ करे छे एना मातुश्री હતા એના જન્મદાતા એને ખબર પડી મારો દીકરો પાગલ થઈ ગયો છે एक दी रात ना सरदार बापू फरता 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 झूपड़ी आया मां जागे बैठी बैठी मां ने पगे लाग गया सरदार बापू बेटा बेस अहिया आखो गाम दीकरा तने गांडो के पागल के तू पागल थई गयो छे पछी मां से भगवान नु रूप से वाला संत से भगवान नु रूप से मां ने हृदय नी बात करे दिल खोलीने बात करे मां जगत भले गमे ते बातो करती हो ई नथी मां मने मारा गुरु महाराजे मारी माथे अनवरमी आए मारी माथे मेहर करी छे मारी माथे कृपा करी छे मारी माथे अमी दृष्टि करी छे एनी आ मौज छे एनी आ मस्ती छे प्याली में आवे हूं गांडी दुनिया गांडी ज्ञानी आप तो विचार प्याली में करी आवे छे मां गल के छे मां ने हूं के खबर वा में पाया अलख यमी गया
बन रे गया जनता से ओम साहिबे कीधुं एम घट भीतर जोई तो माई माई में बन गया हमें मां बैठी थी माई में बन रह गया
से
देखी बढ़िया मंजिल दिखाई वाड़ी आऊस नंदलाल भाई वाड़ी थोड़ी छेटी किलोमीटर छेट तो आपने एम આવી ગયા હવે હું એમ સરદાર બાપુ એવું કહે છે ડુંગર ચડિયા દેખી મઢિયા ભયા મેં સુરવીર પછી ત્યાં કાયરપણું નો આવે મંજિલ નજીક આવી ગઈ વાલા એમાં માનવ દેહ છે ને ઈ જ એક મંજિલ છે પેલા मोक्ष आमाथी अने जीवता मोक्ष जीवता मुक्ति लई लेवानी छे हारी हुआस मेळवी जाव એટલે जीवता मुक्त जे घर जाऊ मर्या पेला एने जीवता जोऊ कोई सत्काम हारा થઈ જાય સત કાર્ય હારું થઈ જાય કોઈ ભજન થઈ જાય આ ખોટી મૂડી છે આપણી ઈ જગતને બતાવતા નથી તોલી સાચી મૂડી કોઈ બતાવે સંત કોઈ નો બતાવે એના અધિકારી હોય તો બતા આ ખોટું નો બતાવતા હોય આપણે દેખાય છે એ હામું એને આપણે હાચવીને રાખતા હોય તો ઓલી તો મૂડી અલગ છે આખી महापुरुषों मूड़ी से ए माल अमीरों का तुम क्या जानो हाल फकीरों का अमीर नो माल से हमारा यमुना बापू प्रेमी आत्मा बड़ा घना एवा बैठा से वाला एक एक शब्द नो एक एक बात में तोल करे वास मजा न्या जाओ अत्याल की जे हतुं नी बधुं ई बराबर हतुं हवे से ई बराबर छे
એ આપણા 15 વર્ષનો માહોલ જે જોયો છે એ બરાબર હતો, એને ઠીક લાગ્યું, બરાબર કર્યું એને, અને હવે જે થયું છે એ પણ બરાબર છે. ભગવાન કૃષ્ણ ઠાકોરે દુર્યોધન અને યુધિષ્ઠિરને મોકલ્યા હસ્તિનાપુરમાં. બે ઓને કીધું 5 હારા ગોતતો હોય ને ઓને કીધું 5 નબળા ગોતતો હોય. બે ઘુમરોબાઈ પાસે આવ્યા સાંજે. ભગવાન સયા માથે પડ્યા, કીધું એમને બે કે હા પ્રભુ. ધર્મરાજાને પૂછ્યું યુધિષ્ઠિરને, કોઈ ખરાબ માણસ છે જ નહીં, કઈ ખરાબ લાગ્યું નહીં તમને? નહીં પ્રભુ, આ તમારી રચના, તમારી લીલા છે, અમે ખરાબ કેનાર કોણ? અમારું શું છે આમાં? કઈ નથી, આ તમારી રચના છે, બધું સારું છે, કઈ ખરાબ નહીં. અનવર મિયાએ કીધું સ્વર્ગમાં તું છો તો નરકમાં પણ તું જ છો, જ્યાં જવું ત્યાં તું નો તું. ऐसो खेल रचो मेरे दाता. દુર્યોધન ને પૂછ્યું, ભાઈ કોઈ સારું નથી, બધા મારી જેવા છે, એને ઈ દેખાણું હતું. સાહેબે જેમ વાત કરી, આ રેણી નું ઘર છે, આ રેણી પાળવાની વાત છે, બતાવવાની વસ્તુ નથી આ. હા, મળી બધા આનંદ કરી, સત્સંગ કરી, ભજન કરી, તો એક આનંદ છે, આનંદ છે, હરિનું રૂપ છે. અને આવા દિવ્ય આત્માની યાદી થાય આપણને. ભજન તો એમનું અહીંયા પડ્યું છે, સત્કાર્ય તો એ કરી ગયા છે, એના ભજનમાં આપણું થોડુંક ઉમેરીએ એટલે એક આનંદ મળે આપણને. ઈશ્વર રામદેવજી મહારાજ, ગુરુ મહારાજ, માત પિતા, ચેતન સમાધિ વાળા બધા આપણને ઉર્જા આપે. ડુંગર ચડિયા દેખી મડિયા ભયા મેં સુરવી. સરદાર બાપુ ગયા ફકીર. એક સરોજીત નામના પંડિત હતા, એને બધા એક જ્ઞાનીઓને હરાવી અને એની માતુશ્રી પાસે ગયા. માં જો આટલા પુસ્તકો હું બધા પાસે લઈ આવ્યો છું, આ બધા મારી પાસે હારી ગયા છે. માએ કીધું બેટા કબીર સાહેબ પાસે ગયો, એને જ્ઞાન ગોષ્ઠી કરી કોઈ દી? કે માં ઈ એક કદું કબીર સાહેબ તો ઝૂંપડીમાં રહેશે, એમાં હું એને જ્ઞાન ગોષ્ઠી કરી? દીકરા ત્યાં જઈએ પછી ઈ તને સાઈન કરી દે ને કે માં કબીર સાહેબ હારી ગયા, તો બેટા હું તને માનું. ગયા પંડિત ક્યાં ગયા? સાહેબ તો ઝૂંપડીમાં બેઠા છે, સામા બેઠા, આદરભાવ આપ્યો. એ બધું પછી પેલા મારી જ્ઞાન ગોષ્ઠી કરો. કે ભાઈ જ્ઞાન તો હું શું કરું? આપણે જે કામ હોય કયો ને, કે મારું નામ સર્વજીત છે, હું બધાને જીતીને આવું છું. જો તમે હારી ગયા હોય એમ કહો તો આમાં સાઈન કરી દો મને કે કબીર સાહેબ હારી ગયા, સર્વજીત જીતી ગયા. તો આ તો સાહેબ હતા. નમી હાલે સોય સંત હે, લડી મરે સો નીચ. જગમાં વેરી નહીં કોઈ આપણું જૌમન શીતળ હોય. સાહેબે એમને હાર માની લીધી. તું કેમ સાઈન કરી દો લાઈન ભાઈ, આમાં સાઈન કરી દો. કબીર સાહેબ હારી ગયા, સાઈન કરી દીધી. કબીર 3 વાર કરો, એક વાર નહીં, 3 વાર સાઈન કરાવી. કબીર સાહેબ હારી ગયા, કબીર સાહેબ હારી ગયા, કબીર સાહેબ હારી ગયા. એ પાણીઓ લઈને આવ્યા મા પાસે. લ્યો માં જો હારી ગયા ને કબીર સાહેબ. તેમાં ઊંધું લખાઈ ગયું, ત્યાં ગયું ઊંધું થઈ ગયું. સર્વજીત હારી ગયા, સર્વજીત હારી ગયા. કે બેટા આમાં તો પછી ને ખબર પડી. ઓહો, બધા પુસ્તક પાના મૂકી દીધા અને સાહેબ ને ચરણે ગયા. એટલે સમજાય તો આ સહેલું, હાવ સહેલું છે. ભક્તિનો માર્ગ ફૂલડા કરી પણ ફૂલ જેવો જ છે. ચોળી ચોળી જણ શીખણું કરી રાખી ને તો એ અઘરું છે પાછું. પ્રેમ નગર કા પંથ કઠિન હૈ.
ઊંચે શિખર ઠિકાણા મેરુ પર્વત જેવડું છે. મુસાફિર પ્રેમ नगर में जा माया माई में बन गया फकीर. मां गंगा सती हमाणा ने साहेबे जेम વાત કરીએ છેલ્લે मां गंगा सती हमाणा ने मां पानबाઈએ કીધું કે मां કોઈ અમને રસ્તો બતાવતા જાઓ, તમે તો જાવ છો, તમારું જીવન થોડું બાકી છે, કેમ જીવવું, અમારે કઈ રીતે જીવવું. તઈ માએ કીધું કે બેટા અભ્યાસ નો મુકતા, આ અભ્યાસ છે. આજે ભજન થઈ ગયા તો ધરાઈ નહીં જવાનું. ઓહો બહુ ભજન છે, બહુ સત્સંગ કર્યો, બહુ થઈ ગયું, રેડી થઈ ગયો. રેડી થતું જ નથી. છેલ્લા શ્વાસ લગીની લડત છે આ. मन ने वाणी ज्યાં પહોંચે ની હજરા અમર રહીએ, સંતો સમજીને રહી. મન ને વાણી તો બે વિરામ પામે, પછી આગળ એને આગળ હાલવાની વાત છે. એ મહાપુરુષો આપણને કહે છે. વાણી વિરામ પામી જાય છે, મન આપણું છે, મનની ગતિ વિરામ પામી જાય છે. એની પછીનો જે પરે દેશ છે ને એ સતલોક નો દેશ છે. અને આપણે સત્ય પોતાને થવું પડે. અને બોધ છે ને વાળા એ જગત ને નથી થતો. જગત છે બ્રહ્મ છે, સમજાતું નથી એટલે બ્રહ્મ છે. કાલ હવારા બજારમાં તમે નીકળી ગયો, પેરણ ખંભે મારી નીકળી ગયો તો સીધા વાતો કરશે એમ. હવે સટકી ગયું લાગે છે. આજ કોઈ દી પેરણ ખંભે ન મારે, પણ આજ પેરણ ખંભે માર્યું છે. કાલે એનું પેરણ પહેરી નીકળી ગયો કે ઠેકાણે છે. જો એવું કે એ જગત છે, એ ભગવાન છે. વિરાટ રૂપ આપણે જોયું નહીં, પણ લાખો માણાની વેદની જોઈ લ્યો અહીંથી, તમને વિરાટ જ લાગે. વિરાટ જ છે. અને એ બધા કે વાહ 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 વાહ. તઈ સતાર બાપુ ને લખપીડું વધ્યા, વાહ કેવું મજાનું થયું છે. કહે લોક દિલડું દીવાનું. રાજુ મૂકવાનું નથી કીધું, પણ સવા બાપાએ તો બે પાંચ શબ્દો કીધા છે. 36 અક્ષર નો વિસ્તાર, એમાં નાગા અક્ષર 9, એને બાદ કરીને હાલો તો હારાય કે હવ. ઈ છે છલ, કપટ અને ખટપટ. આ 9 અક્ષર એવા છે, એને થોડો કોરે કરી નાખીને આખું જગત બોલાવે. પછી આવો 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 આવો. મેં કર્યું હું કરું, એ જ કારણ છે મોટું મોટું કારણ. એ લાખા ધણી કરો, ધર્મ કરો તો ધણી પણ મેળજો. તમે મારા પણ હું કરું છું, મેં કર્યું એ છોડી દીધું. 12 વર્ષ લગી સતી લોહીને લાખાને બોધ કર્યો છે. બોધિક વાણી છે. સતી લોહીની વાણી એટલી, લાખાની વાણી એટલી છે. લાખાજીના ભજનો છે. અને આપણા બધાય ભજનીકો, આપણા બધાય મહાપુરુષો હતા, એ બધાય ભજનીકો હતા. કલાકાર તો હમણે આ બધું હલવાનું છે. કોઈ કલાકાર નહોતા. આ ડીંડવાનું ક્યાંથી આવ્યું કઈ ખબર જ નથી. આ કલાકાર નહીં, આરાધકો છે. ભજનના બધાય આરાધકો. કબીર સાહેબ ભજન ગાતા, રવિ સાહેબ ભજન ગાતા, ભાણ સાહેબ ભજન ગાતા, ખેમ સાહેબ ભજન ગાતા, ખુદ રામદેવજી મહારાજ ભજન ગાતા. કોણ ભજન નો ગાતા? પણ ભજન પોતે કરતા વાળા ભજન સમજીને ગાતા. રાગ તાલ છે બરાબર, મજા આવે, થોડોક આનંદ મળે, પણ એની પરે શબ્દ છે. એની મજા લો તો એ મજા આવવાની, એની મજા છે. એ અખંડ સુખ છે. રવિ સાહેબ ની એક વાણી છે, જો કેટલું હેલું કરી નાખ્યું છે. આપણે આમ તો ન સમજાય, પણ આમાં સમજાય જાય. અઘરું નથી કાંઈ. વિના વિચાર સકલ જગ ભૂજ્યા, વિના વિચાર સકલ જગ ભૂજ્યા, જ્ઞાન વિના ઉજવાયા, જ્ઞાન વિના ઉજવાયા. હે દીના માયા